Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection 7th sem electrical subject and our chapter start chapter 2. Okay, overcurrent protection of transmission line. હવે ટ્રાન્સમિશન લાઇનની અંદર પહેલાં આપણે રિલે યુઝ કરતા પહેલાં કઈ રિલેસ છે એ સમજવી પડશે અને રિલેનું બેઝિક જે હતું એ તો આપણે જોઈ લીધું છે. ઇન્ડક્શન ડિસ્ક રિલેનું કેવી રીતે એનું ટોર્ક ઇન્ડ્યુસ થાય છે, પછી એનો જે ફર્સ્ટ ટાઈપ છે શેડેડ પોલ, એના વિશે પણ ચર્ચા કરી. નાઉ વી ડિસ્કસ ધ સેકન્ડ પાર્ટ્સ, વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. હવે વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે, ઓકે, તો એની ચર્ચા આપણે આગળ વધીએ તો સેકન્ડ પાર્ટ્સની જે આપણે વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલેનું કન્સ્ટ્રક્શન જોઈએ તો એ કન્સ્ટ્રક્શન છે એ ઇન્ડક્શન વોટ અવર મીટરના જેવું જ છે, કારણ કે એનું નામ જ છે જો વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. ઓકે, તો કન્સ્ટ્રક્શન સેમ જ હોય ને બેટા. ઓકે, ચલો સ્ટાર્ટ. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ ટાઈપ of relay is similar to the induction watt hour meter type, so it's called watt hour meter type induction disk relay. હવે એના કન્સ્ટ્રક્શનમાં શું હોય છે તો ચર્ચા કરીએ આગળ. થોડું મોટી ફિગર છે એટલે આપણે આને નાનું કરશું. ઓકે, યસ, દેખાશે તમને. ચલો, તો આની આ જે કન્સ્ટ્રક્શન છે એની અંદર આપણે બે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરશું. એક ઇલેક્ટ્રોમેગ્નેટ હશે આપણો ઈ શેપનો અને બીજો હશે સી શેપનો. તો તમને એવું થશે ઈ અને સી, તો જુઓ ઈ આ રીતે લખો અને સી આ રીતે લખો અને વચ્ચે આપણી ડિસ્ક આવશે. તો જુઓ આ રહ્યો ઈ અને આ રહ્યો આપણો સી. સી શેપ ઇલેક્ટ્રોમેગ્નેટ અને ઈ શેપ ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ફિગરમાં ડિસ્ક્રાઇબ કર્યું જ છે બેટા. જો ફિગરમાં પણ થોડું ડિસ્ક્રિપ્શન છે, તો જો અહીંયા લખ્યું છે ઈ અને સી શેપ. ઓકે, ચલો, તો આ વાત થઈ. હવે આપણે આગળ વધીએ. એલ્યુમિનિયમ ડિસ્ક ઇઝ પાઇવોટેડ બિટવીન ધીસ ટુ. હવે એલ્યુમિનિયમ ડિસ્ક છે, આ રી એલ્યુમિનિયમની ડિસ્ક હોય એની અંદર આપણે પુટ કરી દીધી. ઓકે, ફિગરમાં થોડી ચર્ચા કરી લઉં. અહીંયા આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ છે, જે પ્રાઇમરી વાઇન્ડિંગ ઓનલી ઈ શેપ ઉપર જ છે, ઓનલી ઈ શેપ ઉપર જ છે. બીજું જે આપણું સેકન્ડરી વાઇન્ડિંગ છે એ ઈ શેપ સાથે તો છે અને અહીંયા સી શેપ સાથે પણ કનેક્ટેડ છે, જોઈ લો. ઓકે, તો ફિગર તમને આમ ફર્સ્ટ ટાઈમ જોશો તો તમને એવું લાગશે કે સર થોડી ડિફિકલ્ટ છે. નો, ઇટ્સ ઇઝી. જો સિમ્પલ આ રીતે દોરવાની, ઈ સી પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, બસ સિમ્પલ, પૂરું. બસ આવી રીતે આપણે યાદ રાખવાનું છે અને વચ્ચે ડિસ્ક દોરી દેવાની છે. ઓકે, 2-3 વાર ટ્રાય કરશો એટલે તમને ફિગર્સની ખ્યાલ આવી જશે. બીજું આપણી જે આ જે છે ટોર્ક, ઉપરનો ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી ∅1 ટોર્ક પ્રોડ્યુસ હશે, નીચેનામાંથી ∅2. આપણને ખબર હતી 2 ટોર્ક જોઈએ. ઓકે, બીજું અહીંયા જે આપણે ડિસ્ક છે એના ઉપર આપણે મૂવિંગ, આપણી ડિસ્ક હશે મૂવિંગ હશે અને ધીમે ધીમે એના કોન્ટેક્ટ્સ પણ ટ્રીપ થતા રહેશે. ઓકે, એટલે મીન્સ કે એ જે કોન્ટેક્ટ ઉપર ધીમે ધીમે ફરતી આવે, આ રીતે હોય કોન્ટેક્ટ, ધીમે ધીમે ફરતી ક્યાંક ટચ થશે, ટ્રપ થશે એટલે ટ્રીપ સર્કિટને સિગ્નલ આપશે. સિમ્પલ, રેડી? ચલો, તો હવે આગળ વધીએ આપણે. ફિગર થોડી મગજમાં રાખજો. જો મૂવિંગ કોન્ટેક્ટ આર કેપ્ટ ઓન ધ સ્પ્લિન્ડર ઓન ધ ડિસ્ક. હવે જે આપણે આ જે મૂવિંગ કોન્ટેક્ટ છે એ આ સ્પ્લિન્ડરના ઉપર જ હોય, ડિસ્કના સ્પ્લિન્ડરના ઉપર જ મૂવિંગ કોન્ટેક્ટ હશે. ધ ટુ વાઇન્ડિંગ આર વાઉન્ડ ઓવર ધ સેન્ટ્રલ લિમ્બ. મીન્સ કે આ સેન્ટ્રલ લિમ્બ કહેવાય. આ શું કહેવાય? સેન્ટ્રલ લિમ્બ કહેવાય. અને એના ઉપર પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગ છે. ઓકે, એટલે કે અપર ઇલેક્ટ્રોમેગ્નેટની વાત છે. અપર ઇલેક્ટ્રોમેગ્નેટના ઈ શેપનું જે ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટ છે એના જે સેન્ટ્રલ લિમ્બ છે એના ઉપર આપણે 2 વાઇન્ડિંગ કવર કરીએ છીએ. ઓકે, ચલો. હવે જે 2 વાઇન્ડિંગ હતા, ફિગર તમારા મગજમાં હશે. જો કે બધું ફિગર સાથે આખું મારા હાથમાં નથી બધું તમને એક સાથે શો કરી શકાય. ઓકે, જેટલું ટ્રાય છે એટલું બેસ્ટ છે. ચલો, હવે 1 ઇઝ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ ધ ઓલ્ટરનેટિંગ કરંટ. આપણને ખબર છે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે જોયું હતું, શું આપ્યું હતું ભાઈ આપણને? જો અહીંયાથી આ રીતે તમને બતાવીશ. આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ હતી તો એમાં આપણે કરંટથી આપણે એને ઇન્ડ્યુસ કરીએ છીએ, એને આપીએ છીએ. ઓકે, એક્સાઇટેડ કરીએ છીએ એવું પણ કહી શકાય. 1 ઓફ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ ધ ઓલ્ટરનેટિંગ કરંટ. અને એની અંદર આપણે ટેપિંગ પણ આપી શકીએ છીએ. આપણી એ જે ફિગર છે ને એના અંદર આપણે ટેપિંગ, એટલે મીન્સ કે આપણે એની અંદર આપણે એને ટેપિંગ આપી શકીએ. જેવું દેખાશે તમને. યસ, હા, બરાબર. અહીંયા તો આપણે શું લીધું છે? 2 ટર્ન્સ જ લીધા છે, પણ આની અંદર આપણે વધારે ટર્ન્સમાં આપણે ટેપિંગ આપી શકીએ. પણ ફિગરમાં આપણને કન્ફ્યુઝન ના થાય, ફિગર એટલી જટિલ ના બની જાય, એટલા માટે આપણને ટેપિંગ ફિગરની અંદર બતાવ્યા નથી. અહીંયા ટેપિંગ આપેલા નથી, પણ તમે લઈ શકો છો. તમે ટેપિંગ
લઈ શકો છો તમારી રીતે. ઓકે, તો લખી દેશે કે ભાઈ ઇન ધીસ ફિગર ધ ટેપિંગ આર નોટ શો, ધીસ ટેપિંગ આર ટેકન ટુ પ્લગ સેટિંગ બ્રિજ. હવે એ જે ટેપિંગ છે આપણે પ્લગ સેટિંગ બ્રિજ ઉપરથી આપી શકાય. હવે પ્લગ સેટિંગ બ્રિજ શું છે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને આવશે એટલે વધારે ખ્યાલ આવશે. બીજું જે અનધર આપણી વાઇન્ડિંગ છે ઇઝ કોલ્ડ ધ સેકન્ડરી વાઇન્ડિંગ, જે આપણે નીચે લગાવી હતી અને ઉપર પણ હતી. સેન્ટ્રલ લિમ્બમાં પણ સેકન્ડરી વાઇન્ડિંગ છે, જો તમને બતાવું. યસ, આ એસ લખ્યો ને દેટ્સ અ સેકન્ડરી વાઇન્ડિંગ, એ આપણા બંને ઉપર છે. ઓકે, અપર ઇલેક્ટ્રોમેગ્નેટમાં પણ છે અને નીચેના લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટમાં પણ છે. ઓકે, ચલો. તો અનધર વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ સેકન્ડરી વાઇન્ડિંગ એન્ડ ધીસ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધ લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ. ધીસ વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ. ઓકે, ચલો. વેન ધ ઓલ્ટરનેટિંગ ફ્લક્સ ઇઝ પાસ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. હવે જો હવે ફિગર તમારા મગજમાં છે એટલે વારે ઘડી ઉપર નીચે નથી કરતો ને તમને પણ મજા નહીં આવે. તો વેન ધ ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ પાસ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી આપણે એસી કરંટ પસાર કરશું તો શું થશે? હવે તો આપણને ગોખાઈ જવું જોઈએ ભાઈ, યાદ જ રહેવું જોઈએ. ફ્લક્સ ∅1 ઇઝ પ્રોડ્યુસ, સો EMF ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ સેકન્ડરી વાઇન્ડિંગ. હવે એના કારણે શું થશે? સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ EMF આપણું ઇન્ડ્યુસ થશે. સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ EMF ઇન્ડ્યુસ થશે. ઓકે, ચલો. તો સોરી, હા, આ ફિગર બતાવી છે. યસ, હા, થોડું નાનું કરી દઈએ એટલે મજા આવશે. ઓકે, ચલો, ગુડ. હવે ફ્લક્સ ∅1 પ્રોડ્યુસ થયું અને એના કારણે સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ જો અહીંયા લખ્યું છે EMF ઇન્ડ્યુસ થશે. ઓકે, અને એઝ ધ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધ વાઇન્ડિંગ ઓફ ધ લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે એ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે આપણું નેચર સી ટાઈપના ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે પણ કનેક્ટેડ હતું એટલે એમાંથી પણ હવે કરંટ પસાર થશે EMFના કારણે. હવે એ જે કરંટ ફ્લો થશે એના કારણે શું પ્રોડ્યુસ થશે? ∅2 પ્રોડ્યુસ થશે લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટમાં. ઓકે મિત્રો, ચલો ફરીવાર આખી પ્રોસેસ કહી દઉં. સૌથી પહેલાં આપણે જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એમાંથી ઓલ્ટરનેટિંગ કરંટ પસાર કરશું એટલે આપણને ફ્લક્સ ∅1 મળશે. હવે એ જ લિમ્બ ઉપર આપણે ∅2 પણ જોડેલો છે તો એના કારણે આપણને ∅2માં સેકન્ડરી વાઇન્ડિંગ જોડેલું છે તો સેકન્ડરી વાઇન્ડિંગમાં શું થશે? આપણને ફ્લક્સ પ્રોડ્યુસ થશે અને એ ફ્લક્સના કારણે સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ પસાર થશે. હવે એ કરંટ પાછો એ જે આપણું વાઇન્ડિંગ છે એ આપણે સી શેપના ઇલેક્ટ્રોમેગ્નેટમાં પણ જોડેલું છે. ઓકે, તો એ સી ટાઈપમાં પણ કરંટ પસાર થશે. હવે એ કરંટ પસાર થશે એના કારણે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ ∅2 નીચેના લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટમાં પણ પ્રોડ્યુસ થશે. હવે ઉપર ઈ શેપમાં પણ ∅1 પ્રોડ્યુસ થઈ ગયો, નીચે સી શેપમાં પણ ∅2 પ્રોડ્યુસ થઈ ગયો. સિમ્પલ. ફ્લક્સ પ્રોડ્યુસ થવા માટે કરંટ પસાર થવો જરૂરી છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ આપણે પસાર કરી દીધો. સેકન્ડરી વાઇન્ડિંગમાં જે આપણે ફ્લક્સ પ્રોડ્યુસ થવા માટે જે કરંટ પસાર કરવાનો હતો એ પ્રાઇમરી વાઇન્ડિંગના ફ્લક્સે ઉત્પન્ન કરી દીધો છે. ઓકે, તો આ રીતની પ્રોસેસ છે આખી. રેડી? ચલો, તો વાત થઈ ગઈ આપણે ∅1 અને ∅2 બંને પ્રોડ્યુસ થઈ ગયા. હવે ∅1 અને ∅2 છે એ બંને વચ્ચેનો એંગલ કેટલો હોય છે મિત્રો? આલ્ફા. એ બંને વચ્ચેનો એંગલ કેટલો હોય છે? આલ્ફા. ઓકે, ચલો અહીંયા તમને દેખાશે. ઓકે, તો જો ધ ∅2 લેગ બિહાઇન્ડ ધ એંગલ ∅1. જો અહીંયા ∅1 હતો, ઓકે, અહીંયા શું હતું? ∅1 અને આ આપણો આવ્યો ∅2. બંને વચ્ચે એંગલ કેટલો છે? આલ્ફા છે. ધ એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક ડ્યુ ટુ ધીસ ફ્લક્સ. હવે એડી કરંટ પણ ઇન્ડ્યુસ થશે. એડી કરંટ પણ ઇન્ડ્યુસ થશે તો જો જે આપણો કરંટ ∅1ની એક્ઝેક્ટ 90 ડિગ્રી I1 પ્રોડ્યુસ થશે અને ∅2ની પણ એક્ઝેક્ટ 90 ડિગ્રી I2 પ્રોડ્યુસ થશે. ઓકે, ચલો હવે ચર્ચા કરીએ. રેડી? ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ એન્ડ એડી કરંટ. હવે આપણને ખબર છે ટોર્ક પ્રોડ્યુસ થવા માટે આપણે બે ફ્લક્સ જોઈએ. ઓકે, હવે બે ફ્લક્સ. હવે ટોર્ક ક્યારે ઇન્ડ્યુસ થાય છે? તો ઇન્ટરેક્શન કોનું થાય છે? એક ફ્લક્સનું અને બીજું એના કારણે બીજા ફ્લક્સના કારણે જે કરંટ પ્રોડ્યુસ થાય છે એનું બને. ઓકે, તો હવે એ સેમ વસ્તુ આપણે અહીંયા આવશે. ઓકે, બે સેમ વસ્તુ અહીંયા આવી તો ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ એન્ડ સેકન્ડ એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અધર ફ્લક્સ. આ વસ્તુ કોમન જ રહેશે. આ ટોર્ક પ્રોડ્યુસ થવા માટે કોમન જ રહેશે. ઓકે, એન્ડ ધ ટોર્ક પ્રોડ્યુસ વિચ આર અપોઝિટ ઇન ધ ડાયરેક્શન. અને બંનેની ડાયરેક્શન અલગ હોય અને બંનેમાં જ્યારે એની વેલ્યુઝમાં ડિફરન્સ આવે એટલે નેટ ટોર્ક પ્રોડ્યુસ થાય અને એ નેટ ટોર્કની વેલ્યુ આપણે ટી ચાલે છે ∅1 ∅2 સાઇન આલ્ફા. એ આપણને ખબર જ છે. જો થોડું મોટું કરું તમને મજા આવશે. અહીંયા થોડું પ્રોબ્લેમ થશે અને અહીંયા લઈ લો. ઓકે, હા, ચલો હવે થોડું ગુડ. ઓકે, ચલો. તો ડ્યુ ટુ ધ interaction of one flux, the eddy current produced by the other flux and the torque are produced with the opposite in a direction. and net torque આપણે પ્રોડ્યુસ થયું ટી ચાલે છે ∅1 ∅2 સાઇન આલ્ફા. ઓકે, હવે અહીંયા આપણને એક કેરેક્ટરિસ્ટિક પણ બતાવી છે તો એના વિશે પણ ચર્ચા કરીએ. આ બોક્સ છે વધારાનું, આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. ધ ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ ટાઈપ ઓફ રિલે ઇઝ અ ઇન્વર્સ. ઓકે, અહીંયા ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે. ચલો હવે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક એટલે શું?
તો અહીંયા જે ટાઈમ છે ને એ 1/i હોય છે, એટલે ઇન્વર્સલી પ્રપોઝનલ હોય. તો જો સમજાવવામાં હોય છે શું, તો જ્યારે પણ કોઈ ફોલ્ટ થશે એટલે રિલે સેન્સ કરશો. હવે એ કરંટ કેવો હોય, ફોલ્ડ કરંટ હોય એટલે શોર્ટ સર્કિટના કારણે કે શોર્ટ સર્કિટ કરંટ એની વેલ્યુઝ કેવી હોય, નોર્મલ કરંટ કરતાં કેવી હશે, વધારે હશે. ઓકે, તો મેં વધારી નોર્મલ કરંટ કરતાં કેવી હોય, વધારે હોય. તો સામે એ ટાઈમ છે ઇન્વર્સલી પ્રપોઝ, તો હવે ટાઈમ શું થશે ભાઈ, ઘટી જશે. હવે આ તો ખબર પડે ને તમને, ટી ચાલે છે 1/i હોય, અથવા તો ચલો i ચાલે છે 1/t, કોઈ બી લઈ લો, આપણે આ જ લઈએ, ટી ચાલે છે 1/i. હવે જ્યારે આ વધે તો તમને ખબર છે ઇન્વર્સલીમાં આ ઘટે. તો જેમ કરંટની વેલ્યુ વધારે આવશે ને એમ આપણી રિલેનો ઓપરેટ થવાનો ટાઈમ ઘટી જશે. ધેટ્સ ગુડ. ઓકે, રિલે ઓપરેટ થવાનો સમય ઓછો લે છે તો એ સારું છે, આપણો ફોલ્ટ સ્પ્રેડ નહીં થાય, અને જેટલું જલ્દી બને એટલું આપણું ઓપરેટ થઈ જશે રિલે. ઓકે, તો એ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન્વર્સ ટાઈપ આની કેરેક્ટરિસ્ટિક આવે છે. ઓકે, ચલો હવે આ જે ઓપરેટિંગ ટાઈમ છે એ તમે ચેન્જ કરી શકો. ધ ઓપરેટિંગ ટાઈમ ઓફ કેવી રીતે ચેન્જ થઈ શકે, તો કે ભાઈ એની પોઝિશન, સ્પ્લિન્ડરની પોઝિશન ઉપર તમે એને બદલી શકો છો. ધ ઓપરેટિંગ ટાઈમ કેન બી ચેન્જ બાય ચેન્જિંગ ધ રિલેટિવ પોઝિશન ઓફ ધ કોન્ટેક્ટ ઓન ધ સ્પ્લિન્ડર. એટલે સ્પ્લિન્ડર થોડું દૂર કરી દેશો તો એને વાર લાગશે ત્યાં આગળ પહોંચતા, તો રિલે ઓપરેટ થવામાં વાર લાગશે. સ્પ્લિન્ડર નજીક લાવી દેશો તો ડિસ્ક થોડી જ ફરી હશે છતાં પણ ટચ થઈ જશે. ઓકે, બીજું એક ડેટા છે રીસેટ ટુ પિકઅપ રેશિયો. એક રીસેટ ટુ પિકઅપ રેશિયો હોય એ આ રિલેનો 95% છે. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે વાત કરી છે, યસ આટલું જ છે, વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. હવે વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલેની અંદર તમને થોડું એ લાગે છે કેવી, તો વોટ અવર મીટર જેવી જ લાગે છે. અહીંયા લખેલું છે કે એનું કન્સ્ટ્રક્શન કેવું છે, ઇન્ડક્શન વોટ અવર મીટર જેવું જ છે. ઓકે, તો એના રિલેટેડ એક વિડીયો બતાવું છું. ઓકે, તો તમને થોડી મજા આવશે. જોઈએ આપણે લેક્ચર ચાલુ જ છે. ઓકે, આપણું 1 મિનિટ. જો હવે આ તો કન્સ્ટ્રક્શન છે, આ કન્સ્ટ્રક્શન આપણે જોવું નથી, પણ આ લેક્ચરની અંદર એક આપણને લાઈવ બતાવે છે, બરાબર, તો એ જોવું છે આપણે. ઓકે, યસ. હવે જો વોટ અવર મીટર ટાઈપનું છે, આ રિલે નથી બતાવતા, મીટર બતાવે છે આપણું એનર્જી મીટર, પણ એનું કન્સ્ટ્રક્શન આના જેવું જ છે, થોડું તમને મજા આવશે. ઓકે, तो लेट्स स्टार्ट. कंस्ट्रक्शन में सबसे पहले आता है ड्राइविंग पार्ट. चलिए आपको बता देता हूँ ड्राइविंग पार्ट. तो जैसा कि आप यहाँ देख सकते हैं, तो ड्राइविंग सिस्टम का मेन कंपोनेंट होता है इलेक्ट्रोमैग्नेट. मैं इसको ओपन करके आपको अच्छे से इसका कंस्ट्रक्शन वर्किंग प्रिंसिपल बता देता हूँ. तो ड्राइविंग सिस्टम का मेन कंपोनेंट होता है इलेक्ट्रोमैग्नेट. ओके, जैसा कि आप यहाँ इसमें देख सकते हैं, इसमें 2 इलेक्ट्रोमैग्नेट्स लगे होते हैं. ओके, इलेक्ट्रोमैग्नेट्स का जो कोर होता है वो सिलिकॉन स्टील से बना हुआ होता है. ओके, હવે જો અહીંયા આજે બતાવે છે ને તમને, આ ડિસ્ક છે આપણે એલ્યુમિનિયમની, અને અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટ બતાવી રહ્યા છે. ઓકે, यहाँ पे जैसा आपको दिख रहा होगा, पहला है सीरीज इलेक्ट्रोमैग्नेट. ओके, और दूसरा है शंट इलेक्ट्रोमैग्नेट. यहाँ पे देख सकते हैं सीरीज इलेक्ट्रोमैग्नेट का जो कॉइल है वो बहुत थिक होता है और इसका नंबर ऑफ टर्न भी कम होता है कंपेरिजन टू शंट इलेक्ट्रोमैग्नेट. ओके, सीरीज इलेक्ट्रोमैग्नेट होता है वो लोड के साथ कनेक्टेड रहता है. ओके, और जो शंट इलेक्ट्रोमैग्नेट है वो सप्लाई के साथ कनेक्ट रहता है. शंट इलेक्ट्रोमैग्नेट को प्रेशर कॉइल भी कहा जाता है. फ्रेंड्स, ये जो सीरीज इलेक्ट्रोमैग्नेट है उसके जो सेंटर लिम्ब होता है उसमें कॉपर बैंड लगा हुआ होता है. ओके, जो कि एडजस्टेबल होता है. कॉपर बैंड का मेन फंक्शन इलेक्ट्रोमैग्नेट्स के द्वारा प्रोड्यूस फ्लक्स के बीच फेज एंगल को मेंटेन करना होता है. कंस्ट्रक्शन में हमारा दूसरा है मूविंग सिस्टम. ओके, तो मूविंग सिस्टम में एल्युमिनियम डिस्क होता है. ओके, यहाँ पे आप देख सकते हैं यह है एल्युमिनियम डिस्क, और इस एल्युमिनियम डिस्क से स्पिंडल जुड़ा हुआ होता है. ओके, स्पिंडल यानी शाफ्ट जुड़ा हुआ होता है, यहाँ पे आप देख सकते हैं. और इस शाफ्ट के साथ गियर जुड़ा हुआ होता है. फिगर में આપણે સ્પ્લિન્ડર જોયું હતું ને, यहाँ पे आप देख सकते हैं अंदर में ये है गियर सिस्टम, गियर जुड़ा हुआ होता है शाफ्ट के साथ. एनर्जी मीटर से थोड़ा डिफरेंस है सामान्य. ये जो हमारा एल्युमिनियम डिस्क है वो दोनों इलेक्ट्रोमैग्नेट्स, यहाँ पे आप देख सकते हैं, ये जो दोनों इलेक्ट्रोमैग्नेट्स है उसके एयर गैप के बीच में प्लेस किया हुआ रहता है. ओके, तो
तो जब ये हमारा मीटर सप्लाई से कनेक्ट होता है तो दोनों इलेक्ट्रोमैग्नेट्स में फ्लक्स प्रोड्यूस होता है, ओके। और इन दो फ्लक्स के चेंज होने के कारण एल्युमिनियम डिस्क में क्या होता है, एडी करंट प्रोड्यूस होने लगता है, ओके। और यह एडी करंट मैग्नेटिक फ्लक्स को कट करने लगता है और मैग्नेटिक फ्लक्स, ओके, और मैग्नेटिक फ्लक्स और डिस्क के इंटरेक्शन के कारण यहाँ पे टॉर्क प्रोड्यूस होता है, ओके, जिसके कारण एल्युमिनियम डिस्क रोटेट करने लगता है। कंस्ट्रक्शन में तीसरा पॉइंट है हमारा ब्रेकिंग सिस्टम, ओके। तो ब्रेकिंग सिस्टम के लिए तो फाइनली मीटर का रीडिंग આઈ થિંક આપણે જે ઇન્ફોર્મેશનની જરૂર છે, ઓકે, કે ભાઈ જોવું હતું કે ભાઈ કેવું હોય છે, ઓકે, વોટ ઓવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલેનું કન્સ્ટ્રક્શન એના જેવું હતું. આપણે ઇન્ડક્શન ડિસ્ક રિલે લાગી શકીએ પણ એટ્સ કન્સ્ટ્રક્શન એના જેવું જ હતું, ઓકે. તો થોડી આપણને થોડું લેક્ચર્સમાં થોડી મજા આવે. રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્ડ પાર્ટ્સની વાત કરશું, ઓકે. તો ત્યાં સુધી અહીંયા રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ઇન્ડક્શન કપ રિલે વિશે, ઓકે. તો મિત્રો ત્યાં સુધી તમે આ લેક્ચર્સને બધા જુઓ. થોડી કંઈ બી ક્વેરી હોય, થોડી એનીથિંગ એલ્સ, ધેન મેસેજ મી ધ ફેકલ્ટી પર્સનલ, ઓકે. થેન્ક યુ.